સુરત શહેરમાં ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે કે જ્યાં સસ્તું સોનું આપવાના નામે તેઓ કાગળની થપ્પીઓ આપતા અને આ રીતે લોકોને છેતરી રહ્યા હતા। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગજબનું ભેજું 3 ઠગોએ દોડાવ્યું અને લોકોને છેતરી રહ્યા હતા। આ 3 ઠગોને ઝડપી પાડ્યા તો તેમની પાસેથી લગભગ 1 કરોડની નોટ જપ્ત કરવામાં આવી છે। તેઓ રૂપિયાના ડબલ અને ટ્રિપલ કરી આપવાની પણ લાલચ આપતા અને બદલામાં કાગળની કોરી નોટો પકડાવી દેતા અને આ રીતે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા હતા। ઓરિજિનલ નોટના ડબલ કે 3 ગણા કરી આપવાની લાલચ આપી અને લોકોને છેતરતા એસએમઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી પોટેશિયમ પરમેંગનેટ સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા છે। આ તમામ બાબતે પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઔરંગાબાદના 7 લાખની અને મહારાષ્ટ્રમાં પણ અન્ય જગ્યાએ તેઓએ ચીટિંગ કરી છે।